નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમ હરીશની અંદર। ગુજરાતમાં હાલમાં ચાલી રહેલા માવઠા એટલે કે કમોસમી વરસાદ અંગેની મહત્વની માહિતી મેળવવાની છે। વરસાદની આગાહી અને વર્તમાન સ્થિતિ વાત કરીએ તો માવઠાની શરૂઆત આગાહી મુજબ 18 માર્ચથી રાજ્યમાં માવઠાની શરૂઆત થઈ હતી। અમરેલી અને જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા નોંધાયા હતા। 19 માર્ચની સ્થિતિ આજે પાકિસ્તાન માર્ગે આવેલી અસ્થિરતાને કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને માવઠાનો માહોલ છે જોવા મળેલ છે। આવતીકાલની આગાહી એટલે કે 20 માર્ચ આવતીકાલે માવઠાની તીવ્રતા ઘટશે। માત્ર કચ્છ સૌરાષ્ટ્રના 1-2 છૂટાછવાયા વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં મર્યાદિત સ્થળોએ ઝાપટા પડી શકે છે। આવતીકાલે સાંજ સુધીમાં માવઠામાંથી મુક્તિ મળવાની શક્યતા છે। હવામાન અને તાપમાન વાદળછાયું વાતાવરણ ભલે વરસાદ ઓછો થાય પણ રાજ્યના 50%થી વધુ વિસ્તારોમાં 30 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે। તાપમાનમાં ફેરફાર હાલમાં તાપમાન સામાન્ય કરતાં નીચું ગયું છે। 22 માર્ચથી તાપમાનમાં ફરી વધારો થશે જે અંદાજે 32થી 36 ડિગ્રીની આસપાસ રહેશે। ટૂંકમાં આવતીકાલ સાંજથી વરસાદી માહોલ ઘટશે પરંતુ વાદળછાયું વાતાવરણ લાંબો સમય ચાલશે અને 22 તારીખથી ગરમીમાં ફરી વધારો થશે।